Hello students, hope you all are doing well. Fundamentals of Management નું Unit 2 Planning એની અંદર આપણે પ્રીવિયસલી ડિસ્કસ કરતા હતા અબાઉટ ધ ડિસિઝન મેકિંગ, બરાબર, જેમાં આપણે ડિસિઝન મેકિંગ એઝ વેલ એઝ એની રિલેટેડ ડેફિનેશન્સ એન્ડ ઓલ દેટ પાર્ટ ડિસ્કસ કરી લીધા, જેમાં કેરેક્ટરિસ્ટિક્સને એ વસ્તુ જે છે એનું ઇમ્પોર્ટન્સ, એની પ્રોસેસ જોઈ લીધી અને એના ટાઈપ્સ પણ જોઈ લીધા કે કેવા કેવા ટાઈપ ડિસિઝન્સ હોય છે અલ્ટિમેટલી માર્કેટની અંદર. ફાઇન, એટલા જ આપણે ડિસ્કસ કરતા હતા બિઝનેસ ફોરકાસ્ટિંગ, જેની આપણે 4 ડેફિનેશન જે છે એ ડિસ્કસ કરી. કઈ તો કે સુલતાનની, લિયો બર્નેસની, એલેનની એન્ડ નેટર એન્ડ વેઝરમેનની. ફાઇન, સો નેટર એન્ડ વેઝરમેનની ડેફિનેશન એઝ વેલ એઝ નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફોરકાસ્ટિંગ. અત્યાર સુધી આપણે ફોરકાસ્ટિંગ વિશે સ્ટડી તો કર્યું કે ભાઈ આવી 4 ડેફિનેશન્સ છે જે અલગ અલગ 4 ઇકોનોમિસ્ટ લોકોએ આપેલી છે. નાવ વી આર ફોકસિંગ ઓન ટુ ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફોરકાસ્ટિંગ. ફોરકાસ્ટિંગના કેરેક્ટરિસ્ટિક્સને જોઈ લઈએ એક વખત, કહેવા શું માંગે છે કેરેક્ટરિસ્ટિક્સ ઉપર, બરાબર. ફર્સ્ટ we કહે છે કે ઇટ ઇઝ રિલેટેડ ટુ ફ્યુચર્સ એન્ડ ઇટ ઇઝ એન એસ્ટિમેટ ઓફ ફ્યુચર ટ્રેન્ડ્સ. યસ ભાઈ, જો ફોરકાસ્ટિંગની અંદર તમે જે છે એ પાસ્ટ ડેટાને અને પ્રેઝન્ટ ડેટાને ફ્યુચર માટે તમે જુઓ છો, કમ્પેર કરો છો એ ફેક્ટર્સને આ ફેક્ટર્સને, કમ્પેર કરો છો એ કન્સિક્વન્સીસને આ કન્સિક્વન્સીસ સાથે, અને એના જેટલા પણ માની લો કે તમે જેટલા પણ ગુડ પોઈન્ટ્સ હતા એને આના ગુડ પોઈન્ટ સાથે તમે કમ્પેર કરો છો, એન્ડ ધેન યુ આર ડિસાઇડિંગ ધી ફ્યુચર ટ્રેન્ડ્સ ઓફ પર્ટિક્યુલર માર્કેટ ઓર પર્ટિક્યુલર યોર બિઝનેસ. તમારા બિઝનેસ વિશે લઈ લઈએ, બરાબર. તો ઇટ ઇઝ એન એસ્ટિમેટ ઓફ ફ્યુચર ટ્રેન્ડ્સ. એના ઉપરથી આપણને ફ્યુચર માટે આઈડિયા આવી જાય યસ ઓર નો, કે ના ભાઈ પાસ્ટમાં આવી એક્ટિવિટી થઈ હતી ત્યારે આવું થયું હતું. ભલે આપણે એના ઉપરથી ફોરકાસ્ટ તો કરી જ શકીએ, શ્યોરિટી ના આપી શકીએ એ અલગ વસ્તુ છે, બટ વી કેન ગીવ ધી પર્ટિક્યુલર એસ્ટિમેશન ઓર વી કેન ગીવ ધી પર્ટિક્યુલર ફોરકાસ્ટિંગ થિંગ્સ. ફાઇન, સો એ મેનરની અંદર તમને કીધેલું છે કે ઇટ ઇઝ એન એસ્ટિમેટ ઓફ ફ્યુચર ટ્રેન્ડ્સ. ફ્યુચર ટ્રેન્ડ્સનો એક એસ્ટિમેટ કાઢી આપે છે. નેક્સ્ટ કે છે ધ એસ્ટિમેટ્સ ફોર ફ્યુચર આર બેઝડ ઓન પાસ્ટ ઇવેન્ટ્સ એન્ડ એક્સપિરિયન્સીસ. યસ, તમે બી એવું જ કરતા હશો લાઈફની અંદર. ક્યારેક તમને પાસ્ટમાં ખરાબ એક્સપિરિયન્સ થયો હોય ને તો તમે છે ને હવે એ બાજુ જવાનું છોડી દો, અથવા એમ કહો કે ના મારે એ નથી કરવું, મને ના કરવા અનુભવ થયા છે. શું કામ એવું આપણે કહી શકીએ, કયા બેઝિસ ઉપર એવું આપણે કહી શકતા હોઈએ છીએ? તો કહેવાનો મતલબ એવું છે કે એ બધી જ વસ્તુ જે છે આપણે ફ્યુચર જે પાસ્ટ ઇવેન્ટ્સ થઈ છે ને, પાસ્ટ એક્સપિરિયન્સીસ આપણને ત્યાં હોય ને, બેડ એક્સપિરિયન્સીસ, એના ઉપરથી આપણે આ બધી વસ્તુ કહેતા હોઈએ છીએ. યસ ઓર નો? ફાઇન. નેક્સ્ટ આપણે કહે છે કે બિઝનેસ ફોરકાસ્ટિંગ ઇઝ જનરલી મેડ વિથ ધી હેલ્પ ઓફ મેથેમેટિકલ એન્ડ સ્ટેટિસ્ટિકલ ઇન્ફરન્સીસ. યસ, બિઝનેસ ફોરકાસ્ટિંગ નોર્મલી જે છે ને એ આંકડાકીય માહિતીને ખાસ આવરી લે છે, એટલે કે સ્ટેટિસ્ટિકલ ને મેથેમેટિકલ ઇન્ફરન્સીસના બેઝ ઉપર. આ જો કહું કે ભાઈ પ્રીવિયસ યરની અંદર આપણો ગ્રોથ પહેલાં 3.5% હતો, હવે આપણો ગ્રોથ જે છે 3.8% થયો છે, પછી 4% થયો, પછી 8% થયો, પછી 7% થઈ ગયો, પાછો પછી 6% થઈ ગયું, પછી પાછો વધીને 8% થઈ ગયું. તો આવા જેટલા પણ અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા, આના માટે પહેલાં તો હું ઇન્ફોર્મેશન લઈ આવીશ કે ભાઈ કન્ટ્રીના ગ્રોથ માટે કઈ કઈ ઇન્ફોર્મેશનની મારે જરૂર પડશે, અને કન્ટ્રીના ગ્રોથ માટે જેટલી પણ ઇન્ફોર્મેશનની મારે જરૂર પડશે એ પ્રમાણે જે છે હું કામકાજ કરીશ, એ પ્રમાણેથી હું ડિસાઇડ કરીશ કે ભાઈ નાવ કન્ટ્રી જો આવી સિચ્યુએશન ફેસ કરે છે તો કન્ટ્રીને આગળ જઈને કેટલા દેવાઓ એની માથે ચડશે કે કેટલી વસ્તુઓ પર ઇમ્પ્રોવાઇઝેશન થઈ શકશે. યસ ઓર નો? ફાઇન. સો ઇટ ઇઝ મેડ વિથ હેલ્પ ઓફ મેથેમેટિકલ્સ એન્ડ સ્ટેટિસ્ટિકલ ઇન્ફરન્સીસ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે એસ્ટિમેટ્સ આર મેડ બાય યુઝિંગ સિસ્ટમેટિક એન્ડ સાયન્ટિફિક ટેકનિક્સ ફોર એનાલાઇઝિંગ ધી પાસ્ટ ટ્રેન્ડ. બરાબર, તમે તો હજુ આઈ ડોન્ટ થિંક સો કે શેર માર્કેટ વિશે કશું જાણતા હશો, બટ શેર માર્કેટની અંદર જેટલી પણ વસ્તુઓ થાય છે ને, જેટલા પણ ટેકનિકલ એનાલિસિસ થાય છે ને, દેટ આર બેઝડ ઓન ધી વન ઓર ધી અધર ટેકનિક્સ, જેમાં જાપાનીઝ ટેકનિક્સને અમુક આપણા સાઈડથી જેટલી પણ ટેકનિક્સ હોય એ ટેકનિક્સને લઈને એ લોકો એનાલિસિસ કરે છે, પાસ્ટ ટ્રેન્ડનું એનાલિસિસ કરે, જેમાં ડેઇલીથી માંડીને વીકલીથી માંડીને યરલી
બરાબર એવી રીતના એનાલિસિસ હોય છે, જેમાં અમુક ઇન્ટરવલના એનાલિસિસ હોય કે ભાઈ ડેઇલી એનાલિસિસ હોય, પછી 9 ડેઝનું હોય, 14 ડેઝનું એનાલિસિસ છે, દેન કમ્સ ટુ 1 મંથ, 3 મંથ, 6 મંથ એનાલિસિસ, 9 મંથ એનાલિસિસ, યરલી એનાલિસિસ. સો all these things are based on the particular past trend. પાસ્ટ ટ્રેન્ડને જોઈને આ વસ્તુઓ જે છે એ કરવામાં આવે છે. તમને એમ થાય કે મેડમ પાસ્ટ ટ્રેન્ડ ઉપરથી આપણને ફ્યુચરનો આઈડિયા કેવી રીતે આવી શકે? ભલે આઈડિયા ન આવી શકે, પણ આપણને એટલી તો ખબર પડી શકે ને કે પાસ્ટમાં એકવાર આવું થયેલું હતું. ઘણી વખત છે ને હું તમને એક વસ્તુ કહી દઉં, ભલે આની અંદર આપ્યું છે કે પાસ્ટ ટ્રેન્ડ્સ ઉપરથી એ લોકો બેઝડ કરે છે ફોરકાસ્ટિંગ, પણ ઘણી વખત હું તમને એક વસ્તુ કહી દઉં, કંપની જ્યારે નવી સવી હોય ને ત્યારે એની પાસે પાસ્ટના કોઈ ડેટા ન હોય, એની પાસે ખાલી એના જેવી બીજી કોઈ ફોર્મનો ડેટા હોય, અને એ જ ડેટા ઉપર જે છે એ લોકો ફોકસ કરતા હોય છે. ફાઇન, એ જ ડેટા ઉપર એ લોકો ફોકસ કરીને ચાલતા હોય છે. અને બીજી એક વસ્તુ એ છે કે ભાઈ આવા ડેટા જે કંઈ પણ હોય કે જે વસ્તુ તમે માની લો કે એક જ વર્ષ માટે જાણતા હોય કે 2 વર્ષની જાણો છો, એના માટે છે ને એ લોકો વધારે કોઈ વસ્તુ ઉપર ફોકસ ના કરતા, એની ચિંતા ના કરતા હોય. હા, એને ખબર જ છે કે આપણે નવી સવી કંપની છે ને રિસ્ક તો થોડુંક એવું તો લેવું જ પડશે. ફાઇન, સો દેટ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ કહે છે કે ઇટ ફોર્સીસ ધ પ્રોબેબલ ચેન્જીસ સો દેટ એક્યુરેટ એન્ડ એક્ઝેક્ટ ડિસિઝન કેન બી મેડ ઓર કેન બી ટેકન. એ લોકો છે ને પ્રોબેબલ ચેન્જીસ તો જોઈએ જ લે છે. આજે મને ખબર હોય ને કે પાસ્ટની અંદર આવી કોઈ કંપની, આવી 5 કંપની છે કે જેણે આપણા જેવું પહેલાં ફેસ કરેલું છે, પણ 5 કંપની અલગ અલગ વેઝથી ડીલ કરતી હોય તો આપણે 5નું એનાલિસિસ કરી લેવાય. કારણ કે ભલે નહીં આપણી કંપનીમાં લાગુ પડે છે કે નથી પડતું, બટ ઇફ આપણે એવો વારો આવે છે, એવું કંઈ ફેસ કરવાનો વારો આવે છે, તો આપણે ઇઝીનેસની અંદર એ વસ્તુ ફેસ કરી શકીએ. યસ ઓર નો? ફાઇન. સો એ વેથી તમને કહે છે કે ઇટ ફોર્સીસ ધી પ્રોબેબલ ચેન્જીસ. પ્રોબેબલ જેટલા પણ ચેન્જીસ હશે ને એને એ લોકો જોઈ લેશે, એન્ડ ધેન ઓનલી દે વિલ મેક ધી એક્યુરેટ ડિસિઝન મેકિંગ. ફાઇન. નેક્સ્ટ તમને આપેલી છે પ્રોસેસ ઓફ ફોરકાસ્ટિંગ. 4 જ વેની અંદર પ્રોસેસ જે છે એ ફોરકાસ્ટ થઈ ગઈ, ફોરકાસ્ટિંગની પ્રોસેસ જે છે થઈ ગઈ છે. પહેલું તમને આપેલું છે કે ડેવલપિંગ ઓફ ગ્રાઉન્ડ વર્ક. યુ મસ્ટ હેવ ક્વેશ્ચન અબાઉટ ધી ગ્રાઉન્ડ વર્ક. મેડમ વોટ ઇઝ ધી ગ્રાઉન્ડ વર્ક? ગ્રાઉન્ડ વર્ક એટલે કોઈ ગ્રાઉન્ડ પ્રિપેર નથી કરવાનું કે એમાં પાણી વાળી છાંટી દે અને ઘાસ કાપી નાખો, એવું નહીં. ધીસ ગ્રાઉન્ડ વર્ક ટર્મ એઝ ધી ઇન કન્ટેક્સ ટુ ધી માર્કેટ રિસર્ચ. સી, તમને એક વસ્તુ કહી દઉં, પ્રેક્ટિકલ સિનારીઓની અંદર ભલે તમે એ વસ્તુ પર ફોકસ કરશો આગળ જઈને કે નહીં, દેટ ઇઝ નોટ માય કન્સર્ન એન્ડ દેટ ઇઝ ઓલ્સો નોટ યોર કન્સર્ન. બરાબર, કે તમે આગળના તમારા બિઝનેસની અંદર એ વસ્તુ ફોકસ કરવાના છો કે નહીં, પણ તમે જ્યારે પણ જાઓ ને ત્યારે દરેક વસ્તુની અંદર માર્કેટ રિસર્ચને ઇમ્પોર્ટન્સ આપવું જ. એ પછી તમારો બિઝનેસનો નિર્ણય હોય કે તમારો ઘરનો નિર્ણય હોય કે બીજો કોઈ પણ પ્રકારનો નાનો મોટો નિર્ણય છે, ડિસિઝન્સ છે, એ વસ્તુ માટે તમારે ફોરકાસ્ટ કરવા માટે તમારે એ વસ્તુ જાણી લેવી કે આગળના ટાઈમ પીરિયડમાં આવું થઈ શકે છે. ફાઇન. ડેવલપિંગ ગ્રાઉન્ડ વર્ક. ડેવલપિંગ ગ્રાઉન્ડ વર્કનો મતલબ સીધો સાદો છે કે તમે માર્કેટ રિસર્ચ ઉપર ફોકસ કરી શકો છો. માર્કેટ રિસર્ચ ઉપર તમે ફોકસ કરીને ચાલી શકો છો. બરાબર. અને આ માર્કેટ રિસર્ચ તમને મળે ક્યાંથી? તો કે તમે જે બિઝનેસ સાથે જોડાયેલા છો ને એની ઇન્ડસ્ટ્રીમાંથી જ તમને માર્કેટ રિસર્ચ મળી છે. ત્યાંથી જ તમને પાસ્ટ ડેટા મળી જશે ને ત્યાંથી જ તમને પ્રેઝન્ટ ડેટા મળી જશે. તમારે તો ખાલી ફ્યુચર માટેનું ફોરકાસ્ટિંગ કરવાનું છે. તો પહેલાં એ ગ્રાઉન્ડ વર્ક તૈયાર કરો, એક માર્કેટ રિસર્ચની પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ તૈયાર કરો, સો દેટ તમે એ વસ્તુ પર ફોકસ કરી શકો કે ના, ધીસ ઇઝ ધી રિયલી ગુડ થિંગ, અને આપણે એ વસ્તુને ચલાવી શકીએ પણ છીએ ઇફેક્ટિવ મેનરની અંદર. યસ ઓર નો? ફાઇન. સો એ વ્યક્તિ કહે છે. નેક્સ્ટ કહે છે કે એસ્ટિમેટિંગ ફ્યુચર બિઝનેસ. યસ, તમે તમારા બિઝનેસ માટે તમારી પાસે ફ્યુચર સ્કોપ શું છે? કારણ કે દરેક બિઝનેસનો એક ફ્યુચર સ્કોપ હોય. જેમ તમને કેમ એવું લાગતું હોય કે અત્યારે BBA કરશું, પછી MBA કરશું, MBAમાં પર્ટિક્યુલર આ સ્પેશિયલાઇઝેશન લેશું, એન્ડ ધેન વી વિલ મૂવ ટુ ધી વન ઓફ ધી ગ્રેટેસ્ટ કોર્પોરેટ ઓફ ઇન્ડિયા. આવું તમે એસ્ટિમેટ તો કર્યું હશે ને કંઈક, બરાબર? તો તમારે છે ને એ વસ્તુ ખાસ જોવી જરૂરી છે કે ફ્યુચર બિઝનેસનો એસ્ટિમેટ તમે કાઢી લો, અને એ આ પ્રોસેસમાંથી નીકળશે. તમને એટલીસ્ટ આઈડિયા આવી જશે કે યુ હેવ ટુ ફોકસ ઓન ટુ પર્ટિક્યુલર સમ ઓફ ધી અધર પાર્ટ.
અને તમે આ માર્કેટ રિસર્ચ કરશો ને પછી તમને આ એસ્ટિમેશન કરવામાં વાંધો નહીં આવે, કારણ કે તમને ખબર છે કે આટલા પોઈન્ટ્સ તો તમે ઓલરેડી ધ્યાનમાં લઈ લીધેલા છે. નાઉ યુ હેવ ટુ ઓનલી ફોકસ ઓન ટુ ધી નેક્સ્ટ પાર્ટ. ફાઇન. સો ફ્યુચર બિઝનેસ ડિસિઝન્સ લેવા જરૂરી છે. બીજું એક એ છે કે એના ઉપરથી ફોરકાસ્ટિંગ જે છે એ પણ તમે કરી શકો છો. એના ઉપરથી આસાનીથી તમે જોઈ શકો કે આટલા દિવસ પછી બિઝનેસ અહીંયા ઊભો હશે. ફાઇન. નેક્સ્ટ કે છે કમ્પેરિંગ એકચ્યુઅલ વિથ ધી એસ્ટિમેટ રિઝલ્ટ. હા, તમારી પાસે માર્કેટનું નોલેજ હશે, ઇન્ડસ્ટ્રીનું એક એસ્ટિમેશન હશે, બિઝનેસનું એસ્ટિમેશન હશે. ત્રણેય વસ્તુનું એસ્ટિમેશન છે, બરાબર. તો એ ત્રણેય વસ્તુના એસ્ટિમેશન ઉપર તમે કામકાજ કરી શકો છો. પહેલાં તો એવી રીતે કરાય કે ભાઈ ઓરિજિનલ માહિતીને એસ્ટિમેશન સાથે જોઈ કરી લઈ કે ના આવી રીતે પાસની અંદર થયેલું છે ને આવી રીતે આપણે એઝ્યુમ કરીએ છીએ આગળના ટાઈમ પીરિયડ માટે, તો ઇટ ઇઝ ધી બેસ્ટ થિંગ, બરાબર. સો એ વસ્તુ બેસ્ટ વસ્તુ છે. નેક્સ્ટ તમને કીધું છે કે રિફાઇનિંગ ધી ફોરકાસ્ટિંગ પ્રોસેસ. યસ, ફોરકાસ્ટિંગનું રિફાઇનિંગ કરવું છે ને બહુ જરૂરી છે. તમને એમ થાય મેડમ ફોરકાસ્ટિંગનું રિફાઇનિંગ? યસ, દરેક સ્ટેપ જેટલા પણ ફોરકાસ્ટિંગની અંદર તમે ઇન્વોલ્વ કરેલા હોય ને, જેમાં ડેટા કલેક્શનથી માંડીને ઇન્ટરપ્રિટેશન ઓફ ધેટ ડેટા ટુ એનાલાઇઝિંગ ધેટ ડેટા એન્ડ ધેન ગિવિંગ પર્ટિક્યુલર ફોરકાસ્ટિંગ થિંગ્સ, ત્યાં સુધીની પ્રોસેસને દરેક વખતે રિફાઇન કરતી જ રહેવી પડે છે. ફોરકાસ્ટિંગ એવું વસ્તુ નથી કે ભાઈ તમે એક વખત કરીને મૂકી દો. તમારે કન્ટિન્યુઅસ, ધીસ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ ઇન ધ બિઝનેસ. સો એ વેથી કીધું છે કે રિફાઇન કરો એને. ફાઇન. બેટર આઈડિયા તો મારા અકોર્ડિંગ ટુ તમારી પાસે એ જ છે કે તમને આ ફોરકાસ્ટિંગ પ્રોસેસમાંથી ફ્રૂટફુલનેસ જનરેટ થશે કે બિઝનેસ જે છે એ પહેલાં ચાલતો હતો એના કરતાં અત્યારે કેવો ચાલે છે, આગળ કેવો ચાલી શકશે. ફાઇન. સો ધીસ ઇઝ ધી really needed thing. Let us focus on the merits of business forecasting. તમને એમ છે મેરિટ્સ બિઝનેસ ફોરકાસ્ટિંગ નહીં હોય મેડમ? યસ, બિઝનેસ ફોરકાસ્ટિંગ તમે કરો છો એના મેરિટ્સ એટલે કે કહી શકો તમે કે એડવાન્ટેજીસ, બરાબર. એના એડવાન્ટેજીસ જે છે એ ખાસ લખતા જાજો, જે વસ્તુ યાદ ન રહી એ લખી નાખવી નોટની અંદર. ફાઇન. સો મેરિટ્સ ઇટ મીન્સ એડવાન્ટેજીસ. ફાઇન. ફર્સ્ટ તમને કીધું છે કોઓર્ડિનેશન એન્ડ કંટ્રોલ. ફોરકાસ્ટિંગથી કોઓર્ડિનેશન એન્ડ કંટ્રોલ. યસ, ફોરકાસ્ટિંગ તમે કરેલું હોય ને તો તમને આઈડિયા રહે કે ભાઈ આટલા ટાઈમ પીરિયડમાં માણસો પાસે આટલું કામ કરાવવું છે તો એને કોઓર્ડિનેટ કેવી રીતે કરવા, કેવી રીતે એ લોકો એક સાથે કામ કરી શકે ને કેવી રીતે એને કંટ્રોલમાં રાખવા. that how we can control these particular things into particular or forecasting manner. કારણ કે એ વસ્તુ છે ને બહુ એટલે બહુ જરૂરી છે માર્કેટની અંદર. કઈ તો કે ભાઈ ફોરકાસ્ટિંગ તમે બિઝનેસનું કરો છો અને એ લોકો કોઓર્ડિનેટ નથી થતા અને તમે એના ઉપર કંટ્રોલિંગ નથી રાખી શકતા, તો આનો કોઈ મિનિંગ જ નથી. તો પછી તમારે ફોરકાસ્ટિંગ જેવી વસ્તુને હાથમાં જ ન લે. ફાઇન. સો એ એની અંદર કહે છે. નેક્સ્ટ તમને કહે છે કે યુઝફુલ ફોર અધર એક્ટિવિટીઝ. હા, ફોરકાસ્ટિંગ આપણને ખાલી બિઝનેસ મેનેજમેન્ટ કે બિઝનેસ મેનેજમેન્ટના પ્લાનિંગની અંદર જ નહીં પણ અધર એક્ટિવિટીઝમાં આપણને યુઝફુલ થાય છે. અધર એક્ટિવિટીઝ એટલે કેવી? તો કે માર્કેટિંગ એક્ટિવિટીઝ, માર્કેટિંગ સિવાયની માની લો કે તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે કે તમે કોઈક સ્ટ્રેટેજિક અલાયન્સ સુધી જઈ શકો એમ છો, તો એવી એક્ટિવિટીઝ માટે ફોરકાસ્ટિંગ યુઝફુલ થાય. કારણ કે તમને ખબર હોય ને કે જ્યારે ફ્યુચરમાં આવું બધું થવાનું છે તો તમે ચેતી જાઓ એનાથી પહેલેથી જ તમે જે છે એ વસ્તુ માટે કોન્શિયસ બની જાઓ છો. ફાઇન. સો અધર એક્ટિવિટીઝની અંદર પણ યુઝફુલ થાય. નેક્સ્ટ તમને કહે છે કે ફોરકાસ્ટિંગ ફોર ન્યૂ બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ. બરાબર. હા, આ થોડીક છે ને માની લો કે અટપટી વસ્તુ છે, કારણ કે નવા બિઝનેસ જે એસ્ટાબ્લિશ કરેલા હોય એના માટે ફોરકાસ્ટિંગ માટે તમારી પાસે પાસ્ટનો ડેટા હોતો નથી. પણ એનું એડવાન્ટેજ એક એ છે કે નવા બિઝનેસ માટે ફોરકાસ્ટિંગ તમે આખું એસ્ટાબ્લિશ કરી શકો છો વિથ ધી હેલ્પ ઓફ ધી માર્કેટ ડેટા એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેટા. તમે ઇન્ડસ્ટ્રી અને માર્કેટના ડેટાને લઈ એની હેલ્પ લઈ અને તમે પછી જે છે એ આગળ નવા બિઝનેસનું ફોરકાસ્ટિંગ કરી શકો, આસાનીથી કરી શકો. અને ઇન્ડસ્ટ્રી અને બિઝનેસ એવી વસ્તુ છે કોમ્પિટિટર્સ લોકો કે જેની અંદર તમારા અકોર્ડિંગ માની લો કે તમે જે ફંક્શન્સ ચલાવો છો એવા જ ફંક્શન્સ એના અકોર્ડિંગલી થતા હશે. સો પ્રોબેબિલિટી મોસ્ટ બેનિફિશિયલ થિંગ
બરાબર. અલ્ટિમેટલી આ મોસ્ટ બેનિફિશિયલ થિંગ તમારા માટે એક નવું જ આખું એસ્ટાબ્લિશ કરી આપશે ફોરકાસ્ટિંગ પ્રોસેસ. અને નેક્સ્ટ તમને કહે છે કે એક્ઝેક્ટનેસ ઇન મેનેજરિયલ ડિસિઝન્સ. યસ, ફોરકાસ્ટિંગ તમારી પાસે હોય ને, તમને ખબર હોય ને કે ભવિષ્યમાં આવું થવાનું છે, તો તમે એક્ઝેક્ટ ડિસિઝન્સ લઈ શકો. કારણ કે ફ્યુચર ઇઝ ફૂલ ઓફ અનસર્ટેનિટી એન્ડ અનસર્ટેનિટી કેન નોટ પર્ટિક્યુલર મેક યુ એબલ ટુ give any kind of sure short decisions. અનસર્ટેનિટી તમને કોઈ પણ પ્રકારના શ્યોર શોર્ટ ડિસિઝન્સ નથી આપી શકતી. એન્ડ દેટ ઇઝ ધી બિટર ટ્રુથ. અને બિઝનેસ તો ફૂલ ઓફ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી છે. તો ત્યાં તમારે મેનેજરિયલ ડિસિઝનમાં આ તમને એક્ઝેક્ટનેસ અપાવડાવે, તમને છે ને એક્ઝેક્ટ ડિસિઝન મેકિંગ કરાવડાવે કે ના બરોબર છે. બિઝનેસ ફોરકાસ્ટિંગ અકોર્ડિંગ ટુ આપણે બરોબર જઈએ છીએ, એવા જ ગોલ્સ આપણે મૂકીએ છીએ અને એવા જ અલાયન્સીસ કરશું કે એવી જ માર્કેટિંગ એક્ટિવિટી કરશું કે જે બિઝનેસને સારા એવા પેસ ઉપર આગળ લઈ જાય. ફાઇન. નેક્સ્ટ તમને આપેલું છે કે ફોર ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ. એક આની બેસ્ટ વસ્તુ તો મેં તમને આગળ જ કહી દીધી કે ધીસ ઇઝ ધ પર્ટિક્યુલર એનાલિસિસ બેઝડ ઓન. બરાબર. એનાલિસિસ જે છે એ આખું બેઝ છે પર્ટિક્યુલર ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ માટે, અને જરૂરી છે. અને એ એનાલિસિસ જે છે સ્ટેટિસ્ટિકલ અને મેથેમેટિકલ અને ઇકોનોમિકલ વેથી કરવામાં આવે છે. યસ ઓર નો? તો ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ માટે તમારે આ ફોરકાસ્ટિંગ જોઈએ, ડેટા જોઈએ ને આંકડા જોઈએ. કોઝ ઇટ ઇન્વોલ્વ્સ ધી ન્યુમેરિકલ આઇટમ્સ, સમ ઓફ ધી અધર ન્યુમેરિકલ આઇટમ્સ. ફાઇન. સો ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ માટે તમે એ ડેટા રિપ્રેઝેન્ટ જો કરી શકો છો કે જેમાં તમારા બિઝનેસનો અલ્ટિમેટલી બધો ડેટા આવી જાય છે, તો એ મેનરની અંદર ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સ છે એમાં ફોરકાસ્ટિંગ હેલ્પફુલ થાય. એડવાન્ટેજીસ છે એના માટે. નેક્સ્ટ તમને કીધું છે કે કી ટુ પ્લાનિંગ. પ્લાનિંગ માટેની એક કી તરીકે સાબિત થઈ શકે છે ફોરકાસ્ટિંગ. ફોરકાસ્ટિંગ itself is the activity which is based on the particular, we can say that the planning કી. કારણ કે એમાં ઓર્ગેનાઇઝેશન આવી જાય છે, પર્ટિક્યુલર મેનરની અંદર મેથેમેટિકલ ડેટા આવી જાય, ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટનો ડેટા આવી જાય છે. એની સાથે સાથે અમુક જે છે એ એવા મેનરની અંદર તમે માની લો કે માર્કેટ રિસર્ચ આવી જાય છે, કોમ્પિટિશનને રિલેટેડ એક્ટિવિટી આવી જાય, સેલ્સને રિલેટેડ એક્ટિવિટી આવી જાય. તો હું બચ્યું શું કે જેના ઉપર તમારે એક્સ્ટ્રા થિંગ્સ કરવી પડે. તો પ્લાનિંગ માટે તો કી થિંગ થઈ ગઈ ને. પ્લાનિંગ માટે તો એક રસ્તો ઉઘડી ગયો છે કે ના, જ્યાં સુધી ફોરકાસ્ટિંગ આપણી પાસે અવેલેબલ છે, ડેટા ઓફ ધી ફોરકાસ્ટિંગ ઇઝ અવેલેબલ ટુ અસ, then we can win the world with this combination of forecasting, planning, decision making and all the coordination things. Yes or no? હવે તમને આઈડિયા આવે છે કે વોટ આઈ વોન્ટ યુ ટુ કનેક્ટ વિથ. બરાબર. સો પર્ટિક્યુલર ફોરકાસ્ટિંગના લીધે તમે પ્લાનિંગ જે છે એને સારી રીતે ચલાવી શકો છો ને એકદમ સ્મૂથ વેમાં પ્લાનિંગ થઈ જાય. બાકી એક વસ્તુ એ છે કે જ્યાં સુધી તમારી પાસે ન્યુમેરિકલ ડેટા હોય ને ત્યાં સુધી તમારી સ્ટ્રેન્થ બહુ વધારે હોય. કોઈ પણ ડિસિઝન મેકિંગ માટેની તમારી શોર્ટનેસ અને સ્ટ્રેન્થ જે છે ઇટ સેલ્ફ ઇઝ ધી ગુડ થિંગ, અને એ બહુ સ્ટ્રોંગ બની ગયેલું. આજે આંકડાની વાત કરું તો આંકડા તમે જાણતા હોય, તમે પેલું મૂવી જોયું છે શકુંતલા દેવી. બરાબર. એ મૂવીની અંદર તમે જુઓ છો શી ઇઝ વેરી ગુડ વિથ ધી નંબર્સ, શી ઇઝ વેરી ગુડ વિથ ધી મેથેમેટિક્સ, એન્ડ ઓન ધી બેસિસ ઓફ જસ્ટ હર સ્કિલ, just her goodness and just her skill over that numbers, એની સ્ટ્રેન્થ કેટલી હતી that you can watch it out in that particular movie. Fine. So જ્યાં સુધી તમારી પાસે આ નંબર્સ અવેલેબલ હોય ને તમે ઇફેક્ટિવ પ્લાનિંગ કરી શકો છો. ફાઇન. સો એ મેનરની અંદર તમને કહે છે કે આ પ્લાનિંગની અંદર બહુ યુઝફુલ થાય છે. તો કી ટુ પ્લાનિંગ માટે તો એક કી સાબિત થાય જ છે. બટ નેક્સ્ટ તમને કીધું છે કે સક્સેસ ઇન ઓર્ગેનાઇઝિંગ. સી બિઝનેસ ફોરકાસ્ટિંગ, ઇફ યુ આર ડુઈંગ બિઝનેસ ફોરકાસ્ટિંગ ફોર યોર કંપની, બરાબર, તમે તમારી કંપની માટે આટલું બધું ફોરકાસ્ટિંગ વર્ક કેરી કરો છો, ફ્રોમ ધી માર્કેટ રિસર્ચ ટુ ધી પ્રેડિક્શન ઓફ ઓર એસ્ટિમેશન ઓફ ફ્યુચર. સો ઇન ધેટ કેસ તમને છે ને ઓર્ગેનાઇઝિંગ કરવામાં આસાની રહે. મેં તમને કીધું ને કે તમારી પાસે આઈડિયા હોય ને કે ભાઈ આટલું આપણે ફ્યુચરની અંદર રિક્વાયરમેન્ટ છે વસ્તુઓની, કે પછી એટલે કે વસ્તુઓ ઇન ધ સેન્સ કે રિસોર્સિસની રિક્વાયરમેન્ટ છે, કે પછી મશીનરીઝની રિક્વાયરમેન્ટ છે, ઓર લેબર વર્કની જરૂરિયાત છે, તો તમને આઈડિયા આવી જાય કે ક્યાં કઈ વસ્તુને મૂકવી, કેવી રીતનું લેઆઉટ બનાવી નાખવું કે થોડાક ટાઈમ પીરિયડ માટે ચેન્જ કરી નાખવું.
so that you can get the productivity in certain things. Yes or no? So એ મેનરની અંદર તમને કીધેલું છે કે ભાઈ અમુક સક્સેસ ઓર્ગેનાઇઝિંગ જે છે એને અમુક લેવલ સુધી આ સક્સેસફુલ બનાવી શકે છે અને પાર પાડી શકે છે. ફાઇન. સો સક્સેસફુલ બનાવવા ઓર્ગેનાઇઝિંગને સક્સેસફુલ બનાવવા માટે તમારે ઘણી વખત લેઆઉટ ચેન્જ કરવા પડે, લેબર્સ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવા પડે, બરાબર. એના માટે કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ, વર્ક એન્વાયરમેન્ટ જે છે એ તમારે લઈ આવવું પડે. સો આવી બધી વસ્તુ કરવામાં ફોરકાસ્ટિંગની છે ને હેલ્પફુલ થાય. શું કામ? કારણ કે પ્લાનિંગની અંદર તમે જેવું વિચાર્યું હોય ને એવું દર વખતે થાય એવું જરૂરી નથી. બટ ઇફ યુ ડુ હેવ ડેટા એનાલિસિસ ડન ઇન ધી ફોરકાસ્ટિંગ, તો તમારી પાસે નંબર અવેલેબલ હશે કે ભાઈ વર્ક એન્વાયરમેન્ટ બરોબર નહોતું તો આટલા એમ્પ્લોઈઝ છોડીને જતા રહ્યા હતા, આ છે તે છે. એવી એક્ટિવિટીઝ તમારી પાસે હોય ને, એવો ડેટા તમારી પાસે હશે ને તો તમને આઈડિયા આવશે કે હાઉ ટુ ડુ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ. એમાં આવું થયું તો એ કંપનીમાં તો કદાચ આપણામાં પણ પોસિબલી બની શકે. યસ ઓર નો? ફાઇન. સો આપણે એને ઇમ્પ્રૂવ કરવા માટે, ઓર્ગેનાઇઝેશનને સક્સેસફુલ બનાવવા માટે આ ડેટાને કલેક્ટ કરીએ છીએ. એન્ડ ઇટ ઇઝ ધી વેરી વેરી એડવાન્ટેજીયસ. નાવ નેક્સ્ટ પાર્ટ તરીકે તમને ડીમેરિટ્સ આપેલા છે બિઝનેસ ફોરકાસ્ટિંગના. બિઝનેસ ફોરકાસ્ટિંગના ડીમેરિટ્સ જે છે પર્ટિક્યુલર, જેને તમે ડિસએડવાન્ટેજીસ કહી શકો છો, લિમિટેશન્સ કહી શકો છો. ડિસએડવાન્ટેજીસ તો ન કહેવાય, બટ લિમિટેશન્સ, ઇટ લિમિટેડ ધી થિંગ, બરાબર. ટૂંકમાં એના સ્કોપને લિમિટેડ કરે છે. દેટ્સ વાય વી કેન કોલ ઇટ લિમિટેશન્સ. ફાઇન. એમાં ફર્સ્ટ તમને કીધું છે કે ફોરકાસ્ટ આર નોટ પરફેક્ટલી કરેક્ટ, દે ઓનલી ઇન્ડિકેટ ધી ટ્રેન્ડ ઓફ ફ્યુચર હેપનિંગ્સ. ફોરકાસ્ટ દરેક વખતે પરફેક્ટલી કરેક્ટ હોતા નથી, કોઝ દે જસ્ટ ઇન્ડિકેટ ધી ફ્યુચર ટ્રેન્ડ. ફ્યુચર ટ્રેન્ડ ખાલી અને ખાલી ઇન્ડિકેટ કરે છે, ખાલી ફ્યુચર હેપનિંગ્સ ઇન્ડિકેટ કરે છે. ઇટ ડઝ નોટ મીન કે એ પરફેક્ટલી સાચા જ હોય અને તમને પરફેક્ટ વેની અંદર ડિસિઝન મેકિંગની અંદર હેલ્પફુલ થઈ શકે એવા હોય. કારણ કે ડિસિઝન મેકિંગ જે કરવાની આખી પ્રોસેસ છે ને, ઇટ ઇઝ ધી ક્રુશિયલ પ્રોસેસ. કારણ કે એક વખત ડિસિઝન તમે લઈ લો અને પછી આગળ જતાં તમે એમાં પ્રોબ્લેમ્સ ફેસ કરો છો તો તમારી પાસે અલ્ટરેશન સિવાય કોઈ ઓપ્શન નથી રહેતો. અને એ ડિસિઝન એમાં જો તમે આ બિઝનેસ ફોરકાસ્ટિંગના બેઝિસ ઉપર લીધેલા હોય અને બહુ હ્યુજ અમાઉન્ટનું રિસ્ક લઈ લીધેલું છે તો તમારી પાસે અલ્ટરેશન સિવાય કોઈ ઓપ્શન નથી. ધીસ ઇઝ ધ ટ્રુથફુલનેસ ઓફ ધીસ એન્ડ બેટર ટ્રુથ ઓફ ધીસ બિઝનેસ ફોરકાસ્ટિંગ. સો એ વેથી તમને એક ખાલી એટલું કીધેલું છે એ પરફેક્ટલી કરેક્ટ હોતા નથી. નેક્સ્ટ તમને કહે છે કે ઇફ ફોર મેકિંગ ફોરકાસ્ટિંગ કલેક્શન ઓફ સર્ટેન ઇન્ફોર્મેશન ઇઝ નેસેસરી એન્ડ ઇટ ઇઝ કોસ્ટલી અફેર એન્ડ ઓલ્સો ટાઈમ કન્ઝ્યુમિંગ. મેં તમને કીધું એમ માર્કેટ રિસર્ચ જે છે ને, ઇટ ઇઝ ધી વન ઓફ ધી વેરી કોસ્ટલીએસ્ટ થિંગ. વી કેન સે ધી કોસ્ટલીએસ્ટ થિંગ એન્ડ particular it is the monotonous task for the employees who are dealing with these forecasting information. કારણ કે ઇન્ફોર્મેશન ક્યાંયથી લઈ આવી અને એ બી નેસેસરી ઇન્ફોર્મેશન. કેમ કે ઘણી વખત આપણે એવી એવી ઇન્ડસ્ટ્રીની અંદર જોડાયેલા હોય કે જેમાંથી આપણને ઇન્ફોર્મેશન ના પણ મળતી હોય. સો ઇન ધેટ કેસ તમારે અમુક ઇન્ફોર્મેશનનું કલેક્શન જરૂરી હોય અને એ કલેક્શન જે છે એ ઘણી વખત કોસ્ટલી અને એકદમ એમ્પ્લોઈઝ માટે મોનોટોનિયસ ટાસ્ક થઈ જતું હશે, થઈ જતું હોય છે ને ઇટ બિકમ્સ કમ્બરસમ ફોર ધેમ, બરાબર, ટુ ડીલ વિથ ઓલ ધીઝ ઇન્ફોર્મેશન, હાઉ ટુ બાયફર્કેટ ધોઝ ઇન્ફોર્મેશન એન્ડ હાઉ ટુ એનાલાઇઝ ઇટ, બરાબર. સો ઇટ ઇઝ ધી ક્વાઇટ હેક્ટિક ટાસ્ક. ફોરકાસ્ટિંગ ઇઝ નોટ એટ ઓલ ઇઝી, બરાબર. અને તમે જો કોઈ માની લો કે કોઈ એવા લોકો કે જે પર્ટિક્યુલર મેનરની અંદર ઇફેક્ટિવ ફોરકાસ્ટિંગ કરી શકતા એવા સ્કિલફુલ લોકો પણ તમને બહુ ઓછા મળે, બરાબર. બાકી કંઈ તો વાદળ જોઈને હું દઉં કે સાંજે વરસાદ હશે, બરાબર ને, બટ ધીસ ઇઝ ધી જસ્ટ નોટ અપોન માય સ્કિલ. બટ હું ખાલી વાદળ જોઈને કહું છું, વીજળી થાય છે એટલે કહું છું ને, આવું નોર્મલ લોકોય કરતા હોય. પણ 1 ઇંચથી વધારે વરસાદ નહીં આવે એવું તો જે લોકો એક્સપર્ટ હોય ને એ જ કહી શકતા હોય. ફાઇન. આ સિસ્ટમ તમે ન્યૂઝપેપરની અંદર વાંચો છો કે સિસ્ટમ બને છે, વરસાદ દરિયાની અંદર સિસ્ટમ બને છે ને એના લીધે વરસાદ આવશે. આવું બધું એક્સપર્ટ્સ લોકો કહેતા. આપણને ખબર પડે કે દરિયાની અંદર સિસ્ટમ બને કે નહીં? કાંઈ ખબર ન પડે આપણને એ વસ્તુની અંદર. ફાઇન. હા, કદાચ દરિયા કિનારે રહેતા હોય જે લોકો અને ડે ટુ ડે એક્ટિવિટી એની દરિયાની અંદર એને ખબર પડી જાય
because they know the weather elements, પણ આપણને તો ન જ ખબર પડે. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ કે એ હંમેશા બહુ સાચું હોતું નથી. ને બીજી એક વસ્તુ એ છે કે એ ઇન્ફોર્મેશન becomes ultimately costly. Information collection becomes costly. Fine. So this is the demerits of business forecasting. Here we are closing our second unit of fundamentals of management. અહીંયા આપણે તમારા ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટનું સેકન્ડ યુનિટ પ્લાનિંગ ક્લોઝ કરીએ છીએ. તમારું અહીંયા દરેક ઇન્ફોર્મેશન પર્સપેક્ટિવથી તમારું એ યુનિટ પૂરું થાય છે. બરાબર. મેં બધા પોઈન્ટ્સ જે છે એ આવરી લીધેલા છે. એક નાનકડો એવો 3 થી 4 જે પોઈન્ટ જે છે એનું કદાચ તમારી બુકની અંદર ડિફરન્સ આપેલો છે અને નેસેસરીલી 3 to 4 પોઈન્ટ્સનો તમે જેટલો પણ ડિફરન્સ છે એ તમે રીડ કરી શકો છો બુકમાંથી. બરાબર. કાંઈ નવું નથી. આપણે જે ડિસિઝન મેકિંગ ને ફોરકાસ્ટિંગ ભણ્યા ને એ જ બંને વસ્તુ છે. ફાઇન. સો બહુ ઇઝી પડી જશે તમારા માટે. બરાબર. પર્ટિક્યુલર અહીંયા તમારું યુનિટ 2 એટલે કે તમારા ફંડામેન્ટલ ઓફ મેનેજમેન્ટનો 50% કોર્સ જે છે એ પૂરો થઈ ગયેલો છે. અને હજુ પણ તમને જો એટલી અવેરનેસ નથી આવેલી કે ભાઈ તમારે હેન્ડમેડ નોટ્સની જરૂરિયાત પડશે, તો લેટ મી ટેલ યુ આર કમિંગ ફ્રોમ સ્ટ્રેટ ગુજરાતી મીડિયમ થિંગ્સ એન્ડ ઇટ બિકમ્સ quite hectic task for you at the time of examination to deal with all these parameters such as 8 subjects in એમાં પણ પ્રેક્ટિકલ સબ્જેક્ટ such as accounting practice and business mathematics એને પેરેલલી લઈને ચાલવું અને સાથે સાથે નવા ફંડામેન્ટલ શીખવા કે નવા સબ્જેક્ટ શીખવા. ઇટ વિલ બી ધી હેક્ટિક ટાસ્ક ફોર યુ એટ ધી ટાઈમ ઓફ એક્ઝામિનેશન. અને ભૂલ એવી રાખતા નહીં કે તમારે યરલી એક્ઝામિનેશન હોય છે. યુ હેવ ટુ ગીવ 6 month ઓર બાય યરલી એક્ઝામિનેશન. બરાબર. વર્ષમાં 2 વખત એક્ઝામ તમારે દેવાની હોય જે અલ્ટિમેટલી તમારા ફાઇનલ એક્ઝામ્સ ગણી શકાય. Fine. So focus on that part and please try to make some handmade notes. Fine. So we are closing here our second unit. બાકીનું કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.